જો મિત્રો, આજે તળાવના કિનારે એક સરસ સીન છે જ્યાં ઘા બાજરિયું થાય છે અને આ ઘા બાજરિયું ઘાસનું ઝુંડ એટલે પક્ષીઓનું ઘર, પક્ષીઓનો આશરો, ગામ અને ગામમાં જે મકાનો હોય એમાં માણસનો આશરો હોય. તો ભગવાને દરેક માટે આશરાનું સ્થાન બનાવ્યું છે. તો અહીંયા ઘણા પક્ષીઓ રહે છે, આજુબાજુ ચણે, ખાય પીવે, આનંદ કરે, અંદર રહે અને પાછા દિવસે ઉડી જાય અને રાત્રે વાસ કરે. આવું છે મારા મિત્રો પક્ષીઓનું ઘર. કુદરતી સરસ ભગવાને દરેક માટે ઘર બનાવેલું છે. ઉંદર માટે દર, પક્ષી માટે માળો અને માણસ માટે ઘર. અને આ જો એક સરસ વૃક્ષ નીચે ઊભા છીએ જેને પેલો બાવળ કહેવાય, ખેરી બાવળ. આ ખેરી બાવળનો કાંટો મોટો હોય અને આની પણ પક્ષીઓ રહી શકે છે. જુઓ, હા, પક્ષીઓનો માળો હોય તો. અને અહીંયા પણ માણસ પણ રહે છે. જો અહીંયા માણસની રહેઠાણ માટે અહીંયા ચૂલો બનાવે છે. દિવસે માણસ અહીંયા આરામ કરે. અહીંયા ખેતરમાં કામ કરતા હોય તો છાંયો મળે, છાયા નીચે આરામ કરે, ખાય પીવે, બેસે, ચા પાણી નાસ્તો. આ માણસનું નિવાસસ્થાન ખેતરનું છે ભાઈ. ઘર છે અને ખેતર પણ છે. ખેતરને ઘર હોય તો માણસનું જીવન જઈ શકે છે. આ ખેડૂત માટેનું છે ભાઈ. ચાલો આવજો મારા મિત્રો.